આ મારો પ્રેમ છે. એવા તો ઇતિહાસમાં કઈ કેવા ભક્તોના દાખલા મૂક્યા છે. એ દાખલા મૂક્યા છે એક જ કારણે કે આવનારી પેઢીને આવા ભક્તોનો ઇતિહાસ જોઈને, આવા ભક્તોની વાર્તાઓ સાંભળીને, આવા ભક્તોની કથા સાંભળીને આવનારી પેઢીને વિશ્વાસ દેવી શક્તિ પર ટકી રહે એના માટે ગોળા આવા ઇતિહાસો માતા બનાવતી. હું મેલડી આવું બોલું. કોણે જોયું? કોઈએ નહીં. રામાયણ ગીતા શું કામ બનાવી? આવનારી પેઢીને ભગવાનને ખબર હતી ગીતાની કદાચ સ્થાપના થઈ તો કળિયુગના પ્રારંભમાં કળિયુગ શરૂ થવાનો હતો ત્યારે જ મારા ભગવાને લીલા કરી કે હવે તો ચોથો યુગ બદલાવાનો છે, કળિયુગ આવવાનો છે. કળિયુગમાં માણસો અજ્ઞાની થઈ જશે, અભિમાની થઈ જશે, લોભ મોહવાળા થઈ જશે અને અંદર અંદર બાજીને એકબીજાનું પતન કરી નાખશે.